ભાઈ લગ્ન કર્યા પછી કેવા હાલ થયા? ઓહો એવું. અને બહાર દારૂ પીવા જવું હોય તો ઘરે શું કહીને જાઓ છો? ઓહો ખોટું બોલીને જાઓ છો? પણ મને વાત મળી હતી કે તમને ભાભીએ માર્યા હતા, પણ હું હતો ત્યાં સુધી તો તમને નહોતા માર્યા. ભાઈ બહાર બજારમાં બીડી લેવા જશે કોણ? 36 ની છાતી વાળો. ઓહ 36 ની છાતી વાળો એટલે વિક્રમ તું જઈશ ને એમ? વિક્રમ નહીં, વિક્રમ ઠાકોર કહો જાલવી. હા ભાઈ હા વિક્રમ ઠાકોર. એટલે તું જઈશ ક્યારે? તમે કહો ત્યારે. હું કહું ત્યારે? પણ હું તો અત્યારે કહું છું. શું ભાઈ તું ગાંડો છે? હા હું કાલે ગાંડો હતો, આજે ગાંડો છું. ભાઈ તમારી જાનુના લગ્ન છે ને તો હું ખાવા માટે જવાનો છું. ધરાઈને તું ખાજે. હા ભાઈ હું તો ધરાઈને જ ખાવાનો, પણ તમે કહેતા હોય ને તો તમારા માટે થોડુંક લેતા આવું. તારું ભલું થાય. પણ તમને તમારી જાનુની યાદ ના આવે ને તે માટે મારી પાસે એક દવા છે. તમે કહેતા હોય તો હું તમને દવા આપું. યાદ ના આવે એવી કોઈ દવા દે. ભાઈ તમારે લગ્ન કરવા માટે કેવી છોકરી જોઈએ? એવું એમ? તો ભાઈ મેં તમારા માટે એક સરસ મજાની છોકરી ગોતી છે. તમે આ ફોટો જોઈ લો. શું થયું ભાઈ ફોટો જોઈને? પણ ભાઈ એક પ્રોબ્લેમ છે. આનો બાપો બહુ ખતરનાક છે. તે લગ્ન માટે માને નહીં. તો તમે એના બાપા વિશે કોઈ કહેવા માંગો છો? રેશમાજી અમે કેવા છીએ? કેમ અમને જોઈને તમને શું થયું છે? હા નયના બેન વીરભણભાઈ શું કહે છે? ઠાકોર ના ગીત સાંભળીને તમે હાથે મારશો પતર્યું, છેલ્લે કોમ આવશે તમને મારા જેઠાબાનું જંતર્યું. એ સદા તારી બાયડીને જોઈએ પૂરા 930 દાડા થઈ જશે. હવે વોઢા લગન તો કર પેલા, પાસે ભાભીની વહુ થાજે. અરે તારા બા પેઢીના બધા પેણી ગયા ને તું હજી ગોમના ઓટલા તોડે છે ભલા. હવે એટલે તે છે તારી પોતરી લગ્ન કરે છે કે આટલો બધો પાવર કરે છે? હવે એક કર્યો છે ને એમાંય પછતાવો થાય છે ભાઈ. અર્જુન ઠાકોર ના ગીત સાંભળીને તમે હાથે મારશો પતર્યું, છેલ્લે કોમ આવશે તમને મારા જેઠાબાનું જંતર્યું. જેઠાબાનું જંતરિયું અમારી ગર્લફ્રેન્ડ બનીને રહેશે? ધૂતી લાગી ગયું. તમે બાયડીની માર ખાઈને બેઠા છો એવું બોલે છે મારા જેઠાબાનું જંતરિયું. અરે બા તમારા જેઠાબાના જંતરિયાને મૂછીઓ ઘટાવો. હું તો જલમથી જ વોટો છું. કોલેજમાં પ્રેમ થયો? 5મા ધોરણમાં નપાસ થઈને ભણવા જ નથી જોને. જંતરિયા તું બેડા ના ભગાવતો, ઉપર આબ ને નેસે ધરતી. હવે બા તમારા ડોળા ફાડીને જુઓ ને એસે પ્લાસ્ટર છે. મારી મેના તું ચપ ચપ બોલે, પોંજરામાં પોપટ બોલે. હવે બા પોપટ તો વહેલો પોજરામથી ઉડી ગયો. નવો આઈફોન લાયો છે તું પણ તને ચલાવતા નથી આવડતું. બા નવો ચોય આઈફોન થી લાયો. મેં તો એક ખાધો ફોન લાવ્યો છે ઇન્ટેક્સનો. આ જંતરિયું એમ કે છે? મને તો બા દેશી બાવળનું લાકડું લાગે છે. ઈ લાકડું મરું નોય ડોબા. તમારા હાથ જુઓ બા કાળા ભટ્ટ થઈ ગયા છે. મને તો લાગે તમે ઘેરથી હળગાઈને લાકડું આવ્યા છો. તું જેઠાબાના જંતરિયાનું અપમાન કરે છે છોકરા. બા પણ જેઠો બા હમણાંના માર્કેટમાં નહીં દેખાતા, ચોઈ જા. તું હજી જેઠાબાને ઓળખી જ નથી હચ્યો છોકરા. જેના હાથમાં જંતરિયું છે ને ઈ જ જેઠોબા છે. તમે તો બા મારા પોડાના બાલ જેવા લાગો. ભાઈ હું મેહોણાનો છું ફૂડા. તમને તો હમણે મેં ડીસામાં ગટર સાફ કરતા જોયા હતા. એ તો મારો મોટો ભાઈ હશે. એના ભેળા તો તમારા ભાભી હતો. નબળો આબરૂની પથારી ફેરવે છે. થોડી વાર ઉભા રહેશો તમારું ધોતી પડી જાય.
તું મારું ધોતિયું પાડી છે મોને પેલો હરખાબાનો કૂતરો અડકાયો છે તુચ્છું પણ ટેસણામાંથી પગે વસોડીને લઈ હેરો હેડો પરા નાખે છે. જંતરિયું એમ કહેશે કે મને રાજી કરો તો હું હેડતું